ખાસ કરીને દરેક એવા નાના બાળકોની માતાને રિક્વેસ્ટ કરું છું કે એક વિડીયો તમે જરૂરથી સાંભળજો. અત્યાર સુધી જે કંઈ પણ ભૂલ થઈ છે એ વાત અલગ છે, પણ હવે તમે થોડુંક પણ જો જાણી ગયા છો તો જાગ્યા ત્યાંથી સવાર. આપણે ઘણી બધી તકલીફો વિશે જાણતા રહ્યા છીએ, ઘણી બધી રોગો વિશે જાણતા રહ્યા છીએ, હેલ્થ વિશે જાણતા રહ્યા છીએ, આપણા બોડીનું બેલેન્સ જાણી લીધું. પણ આજે જે અત્યારે વાત કરવાની છું એ આપણા કાળજાના ટુકડા, જે આપણા સંતાનો છે, જેના માટે આપણે જીવીએ છીએ, જેના માટે આપણે રાત દિવસ એક કરીને મહેનત કરીએ છીએ અને એને તમામ સુખ આપી શકે એના માટે પ્રયત્ન કરીએ છીએ. તો એવી કઈ વસ્તુ છે કે જેના કારણે આપણે પાછા પડીએ છીએ, આપણે એનું રક્ષણ કરી શકતા નથી, વારંવાર દવાખાને જવું પડે છે, આપણી સામે એને પીડાતા જોઈએ છીએ, તકલીફમાં જોઈએ છીએ, વારંવાર ન્યુમોનિયા થઈ જવો, શરદી ખાંસી થઈ જવી, વારંવાર ઘણી બધી તકલીફો, તાવ આવી જવો, અને આપણા હાથમાં કંઈ જ હોતું નથી. તો આવું શેના કારણે બને છે? એ બનવાનું કારણ છે મુખ્ય કરીને, ખાસ કરીને આપણા બાળકોનો આહાર અને વિહાર. અને એ જ દરેક ગૃહિણીએ, દરેક માતાએ સમજવું જોઈએ કે મારે મારા બાળકનું રક્ષણ કેવી રીતના કરવું. કહેવાય છે કે 100 શિક્ષક બરાબર એક માં, અને માં જો પોતે ધારે તો પોતાના સંતાનને શિવાજી બનાવી શકે, મહારાણા પ્રતાપ બનાવી શકે, બોડી બિલ્ડર બનાવી શકે, સ્પોર્ટ્સમેન બનાવી શકે, અને સારામાં સારો તત્વજ્ઞાની બનાવી શકે, વિદ્વાન બનાવી શકે, અને ટપોરી પણ બનાવી શકે. અને આ બધું જ એક માના હાથમાં હોય છે. અને બીજું છે જવાબદાર ખોરાક. તો આ બધી જ વસ્તુ કઈ રીતે ડિપેન્ડન્ટ કરે છે અત્યારે આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલાં તો બાળકનો જ્યારે જન્મ થાય ત્યારે સૌથી પહેલાં બાળકને જે આહારની જરૂર છે એ છે માનું દૂધ. અને આ દૂધ બાળકને 6 મહિના સુધી માત્ર ને માત્ર માનું દૂધ જ પીવડાવવું જોઈએ. કેમ કે ભગવાને કોઈ પણ રચના કરી છે ને, તો આ રચના ભગવાને વિચારીને જ કરી છે. અને એમાં જ્યારે માણસ ચાલુ કરવા જાય ને ત્યારે ખરેખર એનું પરિણામ આપણા બાળકોને અને દરેક વ્યક્તિને ભોગવવું જ પડે છે. તો સૌથી પહેલાં જ્યારે માના સ્તનમાં દૂધ હોય છે, એ દૂધ જ એટલા માટે આપ્યું હોય છે કે બાળકનું પોષણ મળે. તો એ સમયે ઘણી બધી માતાઓને એવું થાય છે કે મારા બાળકને જલ્દી હેલ્ધી કરી નાખવું, જલ્દી આ ખવડાવવું, પેલું ખવડાવવું, અને જેના કારણે 2 કે 3 મહિનાનું બાળક થાય ને ત્યાં જ એ બહારનો આહાર આપવા માંડે છે. તો સૌથી મોટી ભૂલ છે. જો માના સ્તનમાં દૂધ નથી આવતું તો તમે બકરીનું દૂધ અથવા તો ગાયનું દૂધ, એમાં થોડું પાણી નાખી અને હળવું કરીને તમે એને આપી શકો છો. બકરીનું દૂધ સર્વશ્રેષ્ઠ છે બાળક માટે, એટલા માટે કે બકરી હંમેશા ભાજી પાંદડો જ ખાય છે, કાચી વસ્તુ ખાય છે, અને એનું જે દૂધ છે ને એ કફની વિકૃતિને દૂર કરે છે. એટલા માટે બકરીનું દૂધ પણ સર્વશ્રેષ્ઠ છે, ગાયનું દૂધ સર્વશ્રેષ્ઠ છે. ત્યાર પછી બાળક જ્યારે 6 મહિનાનું થાય અને એનું અન્નપ્રાશન સંસ્કાર કરવામાં આવે. આ સંસ્કાર આપણી વૈદિક પદ્ધતિમાં કીધેલો જ છે અને કરવો જ જોઈએ. જ્યારે બાળક 6 મહિનાનું થાય ત્યારે 6 પ્રકારના રસ કાઢી અને એને મિક્સ કરી અને બાળકને પીવડાવવા જોઈએ. એ 6 રસ છે ખાટો, ખારો, તીખો, ગળો, તીરો ને કડવો. આ 6 રસનું બાળકને પહેલાં તો સ્વાદ આપવો જોઈએ. અને આ 6 રસ આપ્યા પછી બાળક પોતે પોતાના કોઈ પણ 2-3 રસ સિલેક્ટ કરે છે. કે ઘણી વખત આપણે બાળકના મોઢામાં શીરો મૂકીએ તો થૂકી નાખે, કંઈક એને ચટપટું ચટાડો તો ચાટી જાય, ક્યારેક કડવી વસ્તુ આપો તો ઘણા બાળકો પી જાય, ઘણા બાળકો મોઢું બગાડે. મતલબમાં એના પરથી આપણે જાણી શકીએ છીએ કે એને કઈ વસ્તુ વધારે ભાવે છે અને કઈ વસ્તુ વધારે નથી ભાવતી. તો એના ખોરાક ઉપરથી જ બાળકનું ચરિત્ર, બાળકનો સ્વભાવ અને બાળકની પ્રકૃતિ નક્કી થાય છે. અને જો એનો ખોરાક, એનો સ્વભાવ, એની પ્રકૃતિ તમને ખબર પડી ગઈ તો તમને એની પ્રકૃતિ દ્વારા કયા રોગો આવી શકે છે આ પણ તમે જાણી શકો. અને જાણી શકવાથી શું ફાયદો થશે? તો તમને એની પ્રકૃતિને આધીન જ એની માં જ્યારે એને ખોરાક ખવડાવે ત્યારે એ પ્રકૃતિમાં એ પોતાના બાળકને સારી રીતે પોષણ આપી શકે અને એને પ્રકૃતિને અનુરૂપ ખોરાક આપી શકે અને બાળકનું જીવન પોતે વિકાસ કરી શકે. આ માની અંદર રહેલું છે. તો દરેક માએ પોતાના બાળકની પ્રકૃતિ જાણવી પણ જોઈએ, પ્રકૃતિને આધીન ખોરાક શીખવા પણ જોઈએ, સમજવા પણ જોઈએ. ઘણા બધા વડીલોને ટેવ હોય છે કે ચા પીતા હોય ને તો એક આંગળી બોળી અને બાળકને ચટાડે કે જો કેવું ફટફટ ચાટી ગયું. પણ તમે નથી જાણતા કે આ બાળકને તમે કેવી હેબિટ પાડી રહ્યા છો.
ઘણી બધી વખત બાળક થોડું ઘણું મોટું થાય 4-5 વર્ષનું તો આપણે પાણીપુરી ખાવા જઈએ ને બાળકને ખવડાવતા આવીએ કે એને બહુ ભાવે છે. આપણને એમ થાય કે મારા છોકરા પર મને બહુ જ પ્રેમ છે. તો જેના કારણે ઘરના એક જ બાળક ઘરમાં નાનું હોય ને 4-5 વડીલો હોય તો જે દુકાને જાય ને એના માટે ચોકલેટ, કેડબરી અથવા કોઈ પણ પ્રકારના પડીકા કંઈ પણ લઈ આવે છે. તમને બધાને એવું લાગે છે કે અમને બાળકો ઉપર બહુ પ્રેમ છે. જો તમે બધા આવી રીતનું કરી રહ્યા છો તો ખરેખર તમારા બાળકના દુશ્મન તમે પોતે જ છો. એટલા માટે કે તમે ક્યારેય ચોકલેટની અંદર શું આવે છે, કયા ઇન્ગ્રીડિયન્ટ્સ આવે છે એ ક્યારેય ચકાસતા નથી. તમે એવા પડીકા ખવડાવો છો જે પ્રિઝર્વેટિવ છે, જે પેક છે, અને એને સારું રાખવા માટે ઘણું બધું પ્રિઝર્વેટિવ વપરાતું હોય છે. તો ક્યારેક ગૂગલમાં સર્ચ કરીને જાણી પણ લેજો કે પ્રિઝર્વેટિવ એટલે શું અને એની અંદર કઈ કઈ વસ્તુ, કયું કેમિકલ ભળે છે જેના કારણે લાંબો સમય સુધી અંદર પેક કરેલો ખોરાક એ છે ને ક્યારેય બગડતો નથી. અને ઘણી બધી વખત એવું શા માટે બને છે કે તમારું બાળક જીદે ચડી જાય પછી તમને તમારું કયું કરતું જ નથી. એક વખત એવું નક્કી કરે કે મારે આ જ વસ્તુ ખાવી છે તો તમે એને મારો, એને ધમકાવો. બહુ ગુસ્સો આવે તો તમે એને ટોયલેટમાં પણ ઘણી વખત પૂરી દેતા હશો. ઘણી બધી માઓ છે બાળકોને બાંધી દે કેમ કે બહુ ધમાલ કરતું હોય, છતાં પણ એ બાળક ચૂપ થતું જ નથી, પોતાની જીદ મૂકતું જ નથી. અને જ્યારે તમે એને છોડી દો અને એને જે જીદ કરી હોય જીદ તમે પૂરી કરો ત્યારે જ એ બાળક છાનું રહે છે, એ બાળક ત્યારે જ શાંત થાય છે. આવું થવાનું કારણ માત્ર ને માત્ર બહારનો વિરુદ્ધ આહાર, બહારના પડીકા જે તમે ખવડાવી રહ્યા છો. ખરેખર તમારા સંતાનને તમે પ્રેમ કરો છો તો તમારા જ રસોડામાંથી, તમારા જ ઘરની અંદરથી શુદ્ધ, સાત્વિક, સંતુલિત આહાર કઈ રીતે આપી શકાય આ ખરેખર શીખવું જોઈએ. આ દરેક માની ફરજ છે, દરેક માનું કર્તવ્ય છે. દરેક માને પોતાના બાળકને હેલ્ધી રાખવું પોતાના જ હાથમાં છે. જ્યારે બાળક સમજી જાય કે 6 મહિના પહેલાં જ્યારે શરૂઆતી 6 મહિના છે ત્યારે મારા દૂધ સિવાય બીજું કાંઈ જ નહીં આપવું, અને 6 મહિનાનું થાય અને બહારનું જ્યારે એને હું જ્યારે અન્નપ્રાશન કરાવીશ ત્યારે હળવો અને સુપાચ્ય ખોરાકથી શરૂઆત કરીશ. અને જેમ જેમ મોટું થતું જાય એમ એના હાડકાં મજબૂત બને, એના સ્નાયુ મજબૂત બને, એની બુદ્ધિ તેલ બને, એ જ્ઞાની બને, એ બધી જ રીતે સક્ષમ બને એવો જ ખોરાક મારે આપવાનો છે. જો દરેક માં આવું ધ્યાન આપે તો પોતાના બાળકનો વિકાસ ક્યારે અટકાવી જ ન શકાય. એવું ક્યારે થઈ શકે જ્યારે તમે તમારા બાળકના જન્મથી લઈ અને તમારું બાળક 10 વર્ષનું થાય ત્યાં સુધી તમે ક્યારેય બહારની એક પણ ચોકલેટ નથી આપી, એક પણ પડીકું નથી આપ્યું, બહારનું કોઈ પણ ખાવાની વસ્તુ નથી ખવડાવી, ઇવન તમે ચા પણ નથી આપી કે કોફી પણ નથી આપી. એના માટે કંઈ સ્વીટ બનાવ્યું છે, કંઈ દૂધ બનાવ્યું છે, ચા બનાવી છે, કોફી બનાવી છે, તમે કાંઈ પણ બનાવો છો અને એમાં તમે ક્યારેય ખાંડનો ઉપયોગ નથી કર્યો. એને માત્ર ને માત્ર ઘી, ગોળ, ગાયનું દૂધ, ગાયનું માખણ, બરાબર, અને આવા સારા અને સુપાચ્ય ઘરના રાંધેલા ખોરાક, શીરો, ચૂરમું અને ઘરની જ શાક રોટલી, આવું જો તમે એને ખવડાવ્યું છે તો હું તમને ગેરંટી આપું છું કે 10 વર્ષ સુધી તમે તમારા બાળકનું આવી રીતના પાલન પોષણ કરો અને 10 વર્ષ પછી તમે તમારા બાળકને દુનિયાના કોઈ પણ છેડે છૂટું મૂકી દેશો ને તો તમારું બાળક શૂરવીર, તેજસ્વી, સક્ષમી, જ્ઞાની, તૈલ બુદ્ધિનો અને પાટું મારીને પાણી કાઢી લઈને આવો એકદમ મજબૂત અને સક્ષમ બને છે. અને આ બધી જ પદ્ધતિ આપણા આયુર્વેદમાં આપેલી છે, આપણા વડીલો પણ કહેતા આવ્યા છે. અને કદાચ તમને મારી વાતમાં વિશ્વાસ ન બેસે તો તમે આપણા વડીલોને જોઈ લો કે જે વડીલોએ પાણીપુરી દાબેલી શું કહેવાય ખબર જ નહોતી, એના ઘરમાં દહીં, દૂધ, ઘી, માખણનું જ શિરામણ અને વાળું કરેલું છે. એ લોકોએ પોતાના જ ઘરનું ખાધું છે, ઘાણીના તેલ સિવાય તેલ નથી ખાધું, બહારનું કોઈ ફાસ્ટફૂડ નહીં, કોઈ પડીકા નહીં, અને માત્ર ને માત્ર હેલ્ધી અને સારો જ ખોરાક ખાધો છે. એવા વડીલો 100 વર્ષના થાય છતાંય એના પગમાં ક્યારેય દુખાવો આવતો નથી. 100 વર્ષ સુધી ચાલીને જતા હોય છે, 100 વર્ષ સુધી પોતાના પગ ઉપર પોતે કામ કરતા હોય છે, અને એનો વાળ પણ જલ્દીથી કાળો થતો નથી, એ લોકોના દાંત પણ વહેલા પડતા નથી, અને એની નજર પણ ક્યારેય તમે વડીલોના આંખ ઉપર ચશ્મા મોટા ભાગે ઓછા જોવા મળે છે. એનું કારણ છે એ લોકોની સારામાં સારી લાઈફસ્ટાઈલ. અને આ મારે કહેવાની વસ્તુ નથી, સમજવાની વસ્તુ છે. આપણા પૂર્વજો આવું જીવન જીવતા જ આવ્યા હતા, અને જ્યાં સુધી એ લોકો એવું જીવન જીવ્યા ત્યાં સુધી એમને પણ નિરોગી આપણે જોયા છે. આજથી 30-40 વર્ષ પહેલાં આવા કોઈ ગંભીર રોગ, કોઈ એવી તકલીફો હતી જ નહીં
કે જેના કારણે આટલી બધી બીમારીઓ, આટલી બધી તકલીફો શરીરમાં આવી શકે. અત્યારે નાની નાની બાબતમાં આપણા બાળકને પેટમાં દુખે છે, નાની નાની વાતમાં વાતાવરણ ફરે અને આપણા બાળકને તાવ, શરદી, ઉધરસ, વાયરલ ઇન્ફેક્શન, નાની નાની બાબતમાં ગુસ્સો કરવો, અને બહુ નાનું બાળક છે છતાંય કોન્સ્ટિપેશનની પ્રોબ્લેમ્સ, ઘણી બધી વખત રડે બાળક ટોયલેટ જવા માટે, ખાસ કરીને કૃમિનો પ્રોબ્લેમ. આવું બધું જ આવવાનું કારણ આપણા બાળકને આપતા રહેલા આપણો ખોરાક અને એની જીવનશૈલી જે આપણે બગાડી રહ્યા છીએ. તો ખરેખર માએ જ સમજવું જોઈએ કે મારા બાળકને મારે કેવો આહાર આપવો, કેટલો આપવો, કેવી રીતે આપવો, અને કેવી રીતે મારે શુદ્ધ, સાત્વિક અને સંતુલિત આહાર બાળકને આપીને હું મારા બાળકને હેલ્ધી બનાવી શકું. તો આવી નાની એવી બાબત હતી, પણ આવી નાની બાબત પણ આપણે જાણતા નથી. હાથે કરીને આપણે આપણા બાળકના દુશ્મન બનીએ છીએ, અને આપણા વડીલોને પણ આપણે સમજાવી શકીએ કે તમને એના પર પ્રેમ છે તો તમે એને રોટલીનું પપૂડું કરીને ખવડાવો, તમને એના પર પ્રેમ છે તો તમે એને ઘી ગોળ અને ચૂરમું ખવડાવો, તમને એના પર પ્રેમ છે તો તમે એનો ખોરાક સારો થાય, એની બુદ્ધિ તેજ થાય એવી સારી સારી વાર્તા અને સારા સારા જીવનના દ્રષ્ટાંતો આપો, રામાયણ મહાભારતની વાતો કરો, જેના કારણે બાળકનું તન, મન બધું જ તંદુરસ્ત બને અને બાળક એકદમ સાત્વિક અને શુદ્ધ જીવન જીવી શકે, નિરોગીતાથી જીવી શકે, કોઈ પણ બીમારી પાછળથી જલ્દીથી શરીરમાં ન આવે, એના માટેની આ એક રક્ષણની વાતો હતી. જો તમને સારી લાગી છે તો ખાસ કરીને દરેક એવા નાના બાળકોની માતાને રિક્વેસ્ટ કરું છું કે એક વિડીયો તમે જરૂરથી સાંભળજો. અત્યાર સુધી જે કંઈ પણ ભૂલ થઈ છે એ વાત અલગ છે, પણ હવે તમે થોડુંક પણ જો જાણી ગયા છો તો જાગ્યા ત્યાંથી સવાર તમે તમારા બાળકને આવા જે બીમાર પાડી રહેલા સાધનો છે એનાથી તમે દૂર રાખો. બીમાર પાડી રહેલી જે વસ્તુઓ છે, જે ખોરાક છે, વિરુદ્ધ આહાર છે, એનાથી તમે દૂર રાખો. અત્યારે મોટા ભાગના લોકોને એક જ દીકરો હોય છે, એક જ દીકરી હોય છે, એક બે સંતાનો હોય છે, અને એ સંતાનોને અત્યારથી જ પોતે કહી દેતા હોય છે કે મારા છોકરાઓ હું કહીશ એમ નહીં કરે. એનું કારણ પણ આપણી લાઈફસ્ટાઈલ છે, આપણો ખોરાક છે અને આપણી જીવનશૈલી છે. જો આપણે પહેલાંથી જ શુદ્ધ, સાત્વિક અને સંતુલિત આહાર આપ્યો હશે તો બની શકે છે કે આજે પણ આપણા સંસ્કાર એને લાગુ પડી શકે. આજે પણ શિવાજી અને મહારાણા પ્રતાપ જેવા શૂરવીર સંતાનો આપણે થઈ શકે છે અને મોટા પણ થઈ શકે છે, અને એની અંદર એવા ગુણો પણ આવી શકે છે. આ બધા જ મારા પોતાના અનુભવો હું તમને શેર કરી રહી છું, અને આના દ્વારા તમે તમારા જીવનમાં કંઈ પરિવર્તન લાવી શકો, સંતાનોને તમે ઉજ્જવળ ભવિષ્ય આપી શકો, એની બીમારીમાંથી તમે એને રિવર્સ લાવી શકો, એના માટેનો મારો આ પ્રયત્ન છે. જો તમને મારા વિચારો સારા લાગે છે તો તમારા સુધી ન રાખતા ઘણા બધા લોકોના સુધી તમે લઈ જઈ શકો છો. બાળકોના સારા જીવન માટે એને કોઈ તકલીફ છે તો તકલીફમાંથી બહાર કાઢવા માટે તમે શું શું કરી શકો છો એની વધારે પડતી માહિતી જોતી હોય તો સ્ક્રીન ઉપર નંબર આવી રહ્યો છે, આ નંબર ઉપર તમે કન્સલ્ટ કરી શકો છો, વાત કરી શકો છો, અને તમારા બાળકને કોઈ પણ તકલીફ છે તો આ તકલીફમાંથી તમે તમારા જ ઘરની અંદરથી કોઈ પણ કેમિકલ વગર, કોઈ પણ ટેબ્લેટ વગર, કોઈ પણ એવી ઔષધિ વગર જે શરીરમાં નુકસાન કરી રહ્યું છે એના વગર પણ તમે તમારા બાળકને સારું કરવું છે, એની હેલ્થ સારી કરવી છે, તો એના માટે તમે અમારા સુધી આવી શકો છો. તો એના માટે તમે પણ અમારો કોન્ટેક્ટ કરી શકો છો. ધન્યવાદ.